તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. મિત્રો આપણે આ ચેપ્ટરને હવે ધીરે ધીરે કરતા આપણે આ ચેપ્ટરની અંદર મિત્રો છેલ્લે પહોંચી ગયા છે. એટલે કે હવે થોડીક જ સમયની અંદર, થોડાક જ વારમાં, થોડાક 2-3 વિડીયોની અંદર મિત્રો આપણે આ ચેપ્ટરને સંપૂર્ણપણે પૂરું કરી દેવાના છે. મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી માહિતી મેળવેલી છે કે ભાઈ એસિડ, બેઝ કોને કહેવાય, એની રાસાયણિક પ્રક્રિયાઓ, એની ભૌતિક પ્રક્રિયાઓ, એના ભૌતિક ગુણધર્મો કયા પ્રકારના છે, રાસાયણિક ગુણધર્મો કયા પ્રકારના છે. ત્યાર પછી આપણે પીએચ કોને કહેવામાં આવે, પીએચ માપક્રમ કોને કહેવામાં આવે, પીએચ અથવા તટસ્થીકરણ તો એના કયા કયા ઉપયોગો છે, એનું મહત્વ શું છે, ક્ષાર કોને કહેવામાં આવે, ક્ષારના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે. આવી ઘણી બધી માહિતી, આવા ઘણા બધા કોન્સેપ્ટ મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર શીખેલા છે. જે કંઈ પણ વિદ્યાર્થીઓ હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા એ ખાસ મિત્રો જોઈ લેજો. અને જો તમને મિત્રો વિડીયો ગમે તો ખાસ મિત્રો દરેક વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે નવા છો, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છો, તો ખાસ મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. હવે મિત્રો આપણે આજના વિડીયોની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા માટે જઈ રહ્યા છે અને ટોપિકનું નામ છે મિત્રો ક્લોર આલ્કલી પ્રક્રિયા. હા, ક્લોર આલ્કલી પ્રક્રિયા મિત્રો એટલું મહત્વપૂર્ણ છે, એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે તમારી એક્ઝામમાં આ ટોપિકમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન 100% પૂછાતો જ હોય છે. અને કેટલીક વાર મિત્રો તમને આકૃતિ સાથે આખી પ્રક્રિયા પૂછે છે 4 માર્ક્સની અંદર. એટલા માટે મિત્રો તમારે આ ખાસ પ્રક્રિયાને સમજવી પડે. ખૂબ સિમ્પલ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ હાર્ડ લાગે છે, ખબર નથી પડતી. પણ મિત્રો આજ પછી તમને આ પ્રક્રિયા સહેજ પણ હાર્ડ લાગશે નહીં. બધાને સમીકરણ પણ મોડે રહી જવાના છે, બધાને પ્રક્રિયા મોડે રહી જવાની છે, અને એની સાથે જે પણ ઉત્પન્ન થાય છે, બરાબર છે ને, એ ઉત્પન્ન થતું હોય એના ઉપયોગ કયા કયા છે એ પણ તમને યાદ રહી જવાનું છે. ચાલો ભાઈ, શરૂઆત કરી દઈએ છીએ આપણે ક્લોર આલ્કલી પ્રક્રિયા. જો મિત્રો નામ પરથી ખબર પડી જાય, ક્લોર અને આલ્કલી. આલ્કલી એટલે મિત્રો બેઝ કહેવામાં આવે, બરાબર ને, બેઝ એને આલ્કલી કહેવાય. તો એક છે NaOH બેઝ, આ NaOH બેઝ ને ક્લોર એટલે ક્લોરીન. તો ક્લોરીન અને NaOH બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન, આ બંનેની જે બનાવટ થાય છે ને મિત્રો, એ બનાવટની પ્રક્રિયાને આપણે ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. આપણી જે મેન નિપજ કઈ છે, આમાં જે મેન બનાવટ છે આપણી NaOH ની છે, પણ જે ક્લોરીન છે અને હાઇડ્રોજન છે ને, આ બે તમને બતાવું છું આગળ, એ બંને વસ્તુ મિત્રો અલગથી આપણને મળી રહે છે. ક્લિયર છે? ચાલો આપણે મિત્રો આકૃતિ દ્વારા જોરદાર રીતે આખી પ્રક્રિયાને સમજવાના છે કે પ્રક્રિયામાં શું કરવામાં આવે, કયું દ્રાવણ લેવામાં આવે, બરાબર ને, એ તમને સમજાવું છું. ચલો, બધા મિત્રોને જોરદાર રીતે આકૃતિ દેખાઈ રહી હશે. અને આકૃતિ મિત્રો તમને યાદ હશે તેવી રીતે ચેપ્ટર નંબર 1 માં પણ ભણી ચૂક્યા હતા. બધાને યાદ છે કે નહીં? ચેપ્ટર નંબર 1 માં મિત્રો આવી એક સેમ આકૃતિ ભણેલા આપણે. અને જે તમને કહી દઉં છું કે વિઘટનની પ્રક્રિયા ભણ્યા હતા આપણે. વિઘટનની પ્રક્રિયાની અંદર મિત્રો, વિઘટનની પ્રક્રિયામાં આપણે શીખ્યા હતા વિદ્યુત વિભાજન, પાણીનું વિદ્યુત વિભાજન, કે પાણીમાંથી મિત્રો હાઇડ્રોજન અને ક્લોરીન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંનેને અલગ કરવું હોય, આ બંનેને અલગ કરવા માટેની પદ્ધતિ એટલે હતી વિદ્યુત વિભાજનની પદ્ધતિ. તો સેમ વસ્તુ આપણે અહીંયા પણ કરવાની છે મિત્રો, બરાબર છે ને? ઓકે, તે વખતે શું લીધું હતું આપણે? ખાલી પાણી લીધું હતું ને. પાણીમાં શું નાખેલું આપણે? એનોડ અને કેથોડ. એનોડ એટલે શું? તો કે જે પ્લસ છે. કેથોડ એટલે શું? કે જે માઇનસ છે. આ બંનેને એમાં ડૂબાડવામાં આવે. અહીં પણ સેમ આપણે એ જ કરવાનું છે, બરાબર. પણ આપણે દ્રાવણ કયું લેવાનું છે ખબર છે? તો મિત્રો દ્રાવણ આપણે આમાં રહેવાનું છે દરિયાનું ક્ષારીય પાણી. દરિયાનું ક્ષારીય પાણી એટલે કે NaCl નું દ્રાવણ, એટલે કે મીઠું પ્લસ H2O. એટલે મિત્રો આવી રીતે બીકરમાં આપણે સૌથી પહેલા તો બ્રેઇન સોલ્યુશન, યાદ રાખજો, તમને કદાચ પૂછાય એક્ઝામમાં કે બ્રેઇન સોલ્યુશન કોને કહેવામાં આવે? તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણીનું જે મિશ્રણ છે, મીઠાનું દ્રાવણ, બરાબર ને, સિમ્પલ કહું તો મીઠાનું દ્રાવણ, જેને મિત્રો બ્રેઇન સોલ્યુશન કહેવામાં આવે છે. તો એક બીકર લેવાનું છે. બીકરની અંદર આપણે આ જે સોલ્યુશન છે એ ભરવાનું છે. ત્યાર પછી શું કરશું આપણે મિત્રો? તો વચ્ચે આપણે એક પડદો લગાવવાનો છે. જો તમે અહીંયા આ છે ને, આ એક પડદો છે, જે કેવો છે? છિદ્રાળુ પડદો છે. છિદ્રાળુ પડદો એટલે મિત્રો જેટલી વસ્તુ જરૂર છે એટલું જ જઈ શકે, બીજું વધારે પડતું જઈ શકે નહીં, બરાબર ને. એ પડદાની જેટલી લિમિટ છે એટલું જ પસાર થવા દેશે, એટલે પડદો લગાવવામાં આવેલો છે. એટલે વચ્ચે પડદો લગાવવામાં આવેલો છે. પડદાની આપણે આ બાજુ મૂકેલું છે એનોડ. એનોડ એટલે કે જે આપણે સેલ મૂકીએ છીએ ને, સેલ અથવા બેટરી, એ બેટરીનો ધન છેડો જ્યાં જોડેલો હોય ને એને એનોડ કહેવામાં આવે, અને બેટરીનો ઋણ છેડો જ્યાં જોડેલો હોય એને કેથોડ કહેવામાં આવે, બરાબર છે. એનોડ અને કેથોડ આવી રીતે આપણે બંને વસ્તુ ગોઠવેલું છે.
ચાલો આટલું કર્યા પછી આપણે જોરદાર સ્વિચ પાડી દેવાની છે, બરાબર? શાંતિથી આપણે સ્વિચ પાડવાની છે અને સ્વિચ પાડ્યા પછી શું થાય છે એ તમને અત્યારે સમજાવું. ધ્યાન મિત્રો અહીંયા આપજો, શું થવાનું છે, બરાબર છે? શું થવાનું છે તમને સમજાવું છું. અહીંયા જોજો મિત્રો, અહીંયા સેમ વસ્તુ છે ભાઈ કે ભાઈ આપણે જ્યારે પણ વિદ્યુત પસાર કરીએ છીએ, વિદ્યુત આપીએ કાં તો સૂર્યપ્રકાશ આપીએ કાં તો ગરમી આપીએ, ત્યારે કોઈ પણ જે દ્રાવણ છે કાં તો કોઈ પણ પદાર્થ છે ને એનું વિઘટન થવા માટે ક્લિયર છે. તો અહીંયા પદાર્થો કેટલા હતા આપણી જોડે? બે હતા. એક NaCl છે અને એક છે પાણી એટલે H2O. તો કે ભાઈ આ બે પદાર્થો હતા, તો બંને પદાર્થોનું અહીંયા મિત્રો વિઘટન થશે. વિઘટન થવાને કારણે અહીંયા Na+ અને Cl- આવા બે આયન ઉત્પન્ન થાય છે, જ્યારે અહીંયા H+ અને OH- આવા બે આયન અહીંયા પણ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા મિત્રો આપણી પાસે કુલ 4 આયન ઉત્પન્ન થાય છે. NaCl માંથી Na+ અને Cl-, જ્યારે H2O માંથી H+ અને OH- આવા 4 આયન ઉત્પન્ન થાય છે. હવે તમે જુઓ મિત્રો કે આ Na અને આ OH આ બંને થશે ભેગા એટલે NaOH બનાવશે. ક્લિયર છે? NaOH, Na+ અને OH- આ બંને પ્લસ છે, બંને થશે ભેગા અને NaOH બનાવશે, જે આપણે જોઈએ છે, બરાબર ને? જે મિત્રો અહીંથી બધું નીકળી જશે, બરાબર છે? ત્યાર પછી શું બચે છે? તો કે ભાઈ Cl બચે છે. આવા Cl ના ઘણા બધા આયનો ભેગા થવાના, Cl ના ઘણા બધા આયનો ભેગા થઈને ક્લોરીન વાયુ બનાવશે અને ક્લોરીન વાયુ મિત્રો અહીંયા એનોડ તરફથી આ બાજુથી ઉપર તરફ નીકળી જશે. હવા કરતા હલકો વાયુ છે ક્લોરીન, એટલે મિત્રો ધીરે ધીરે પછી એ ઉપરથી નીકળી જાય છે. વાત રહી હવે હાઇડ્રોજનની, બરાબર ને? H+ બાકી રહી ગયું. તો આ પણ છે ને એવું કરશે ભાઈ, H+ થોડી એકલો પણ છે. H+ છે એ પોતે પણ એની જેવા બીજા H+ આયનને જોડે લેશે અને બંધ બનાવીને H2 વાયુ બનશે અને H2 વાયુ બનીને પછી એ પણ ઉપર તરફ જવા માંડશે. એટલે મિત્રો આવી રીતે આખી જે આ પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ક્લોર આલ્કલી પ્રક્રિયા. શું કહેવામાં આવે છે મિત્રો? ક્લોર આલ્કલી પ્રક્રિયા. ખૂબ જ સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં. હું તમને ફરી સમજાવી દઉં છું, બરાબર મિત્રો? ચલો, ક્લોર આલ્કલી પ્રક્રિયા કેમ કહેવામાં આવે? કારણ કે ભાઈ આમાં ક્લોરીન અને NaOH એટલે કે આલ્કલી આપણને મળે છે. ચલો, શું જોઈએ એના માટે? તો કે ભાઈ બ્રેન સોલ્યુશન જોઈએ, એટલે કે બ્રેન દ્રાવણ, જેને મીઠાનું દ્રાવણ કહીએ છીએ. NaOH અને H2O આ બંનેને કરવાના ભેગા, એટલે કે મીઠાનું પાણી કરવાનું, પછી નાખવાનું બીકરની અંદર. ત્યાર પછી એનોડ અને કેથોડ આપણે ઉમેરવાના છે. એનોડ કેથોડ નાખીને પછી આપણે બેટરી જોડવાની છે. બેટરી ચાલુ કરશું એટલે મિત્રો ધીરે ધીરે Na અને OH બંને થશે ભેગા. ક્લોરીન વાયુ મિત્રો એનોડ તરફથી નીકળશે અને હાઇડ્રોજન વાયુ છે એ કેથોડ તરફથી નીકળશે. આવી આખી પ્રક્રિયા છે મિત્રો, એને આપણે કહીએ છીએ ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લિયર છે? ખૂબ જ સિમ્પલ. હવે તમને સમજાવું સમીકરણ. તમને આવડી પણ ગયું હશે હવે કે ભાઈ NaCl એટલે કે મીઠું અને પાણી એટલે કે H2O આ બંનેને કર્યા ભેગા તો NaOH મળ્યું આપણને, ત્યાર પછી ક્લોરીન વાયુ મળ્યું અને ત્યાર પછી આપણને હાઇડ્રોજન વાયુ પણ મળી જાય છે, બરાબર છે મિત્રો? આને આપણે કહીએ છીએ ક્લોર આલ્કલી પ્રક્રિયા, જેનો મેઇન હેતુ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. તમને સિમ્પલ ટૂંકમાં પ્રશ્ન પૂછી શકે એક્ઝામની અંદર કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું દ્રાવણ બનાવવું હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? તો કે સાહેબ ક્લોર આલ્કલી પ્રક્રિયા કરવી પડે. તમારે લખીને આવી જવાનું છે, બરાબર? આગળ જઈએ છીએ. હવે તમારે આના ઉપયોગોને પણ ખાસ યાદ રાખવા પડશે. એક્ઝામમાં પૂછાય છે 2 માર્ક્સની અંદર કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે મિત્રો, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કયો છે? ચલો, સૌથી પહેલું મને તો ખ્યાલ આવી જાય, બરાબર ને? ચલો, શું ઉપયોગ છે પહેલો? કે પ્રયોગશાળામાં, બરાબર ને? ચલો, પ્રયોગશાળામાં મિત્રો પ્રક્રિયક તરીકે વાપરવામાં આવે છે. તમે જાણો છો કે દરેક પ્રયોગશાળામાં મિત્રો NaOH નું દ્રાવણ હોય જ, બરાબર છે? ચલો, એના પછી ચીકણું હોય, બરાબર ને? આ બેઝ કેવું હોય? આ બેઝ છે ને, બેઝ કેવું હોય? ચીકણું હોય મતલબ કે ગ્રીસને દૂર કરવા માટે પણ વાપરવામાં આવે છે, બરાબર? સાબુની બનાવટમાં પણ મિત્રો વાપરવામાં આવે છે. સાબુની બનાવટમાં NaOH અને KOH આ બંને પ્રકારના પદાર્થો વાપરવામાં આવે છે. આ બંને પ્રકારના બેઝ વાપરવામાં આવે છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગ થાય છે, બરાબર છે? યાદ રાખજો, સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. એકદમ સિમ્પલમાં સિમ્પલ બધા જ મુદ્દા કેટલા ચોખ્ખા ચટ છે, ઇઝીલી આવડી જાય એવા છે. પહેલો પોઈન્ટ તો શું આવી શકે? તો કે ભાઈ ગ્રીસ દૂર કરવા માટે ચીકણું છે ને, તો ગ્રીસ દૂર કરવા માટે. સાબુની બનાવટ માટે પણ વપરાય છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે પણ વપરાય છે. સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા માટે પણ વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વાપરવામાં આવે છે. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના બધા ઉપયોગો છે.
ચાલો ત્યાર પછી આપણને જે બીજું મળ્યું હાઇડ્રોજન. તો સાહેબ હાઇડ્રોજનના કયા કયા ઉપયોગો છે? તો એ પણ સિમ્પલ છે. બળતણ તરીકે ભાઈ ખતરનાક લેવલની એનર્જી મિત્રો આપણને હાઇડ્રોજનમાંથી મળે છે. એટલા માટે જ તમે જાણો છો તેવી રીતે કે મોટા મોટા જે રોકેટ જે છે ને એ રોકેટને ઉપર લઈ જવા માટે આપણે મિત્રો એમાં હાઇડ્રોજનનું ઇંધણ વાપરીએ છીએ. ત્યાર પછી વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં હે ને એટલે આને કહેવામાં આવે ડાલડા ઘી. તમે જાણતા હશો એવી રીતે કે ડાલડા, બરાબર ને, વનસ્પતિ તેલ કહેવામાં આવે જેને ડાલડા ઘી કહેતા હોઈએ. બરાબર. જનરલી મિત્રો આપણને ઘી શામાંથી મળે? તો કે ભાઈ ગાયના દૂધમાંથી કાં તો ભેંસના દૂધમાંથી આપણને ઘી મળે છે. પણ વનસ્પતિ ઘી એટલે વનસ્પતિ તેલ એટલે વનસ્પતિનું જે તેલ છે એ વનસ્પતિના તેલમાંથી ઘી બનાવવામાં આવે. બરાબર ને મિત્રો? તો એ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજનેશન, જેમાં હાઇડ્રોજનને ઉમેરવામાં આવે છે. તમને એ પણ જણાવી દઉં, એમાં મિત્રો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પીડી અને પીટી નામના બે ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપક તરીકે. બરાબર છે? એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે. ક્લિયર છે? ત્યાર પછી એમોનિયાની બનાવટ માટે એમોનિયા તમને ખબર છે કે NH3 છે, જેમાં તમે જાણો છો કે H3 પણ છે અને N પણ છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનને કરો ભેગા એટલે એમોનિયા બને છે. આ એમોનિયા બનાવવાની પદ્ધતિને મિત્રો હેબર પદ્ધતિ કહેવામાં આવે છે. યાદ રાખજો, એમોનિયાની બનાવટની પદ્ધતિને શું કહેવામાં આવે છે મિત્રો? એને હેબર પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ રહ્યા આપણા હાઇડ્રોજનના ઉપયોગો. દરેક ઉપયોગ સિમ્પલ છે. પહેલો છે આપણો બળતણ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન કરવા માટે અને એમોનિયાની બનાવટ કરવા માટે. આગળ જઈએ છીએ આપણે ક્લોરીન વાયુ. ક્લોરીન વાયુ જે આપણને મળ્યો તો ક્લોરીનના પણ કયા કયા ઉપયોગો છે? તો કે પહેલું છે મિત્રો પાણીને શુદ્ધિકરણ કરવા માટે, એટલે કે જળ ઉપચારમાં પાણીને શુદ્ધ કરવા માટે મિત્રો ક્લોરીનની ટીકડી નાખવામાં આવે છે. પાણીને જંતુરહિત બનાવવા માટે પણ, બરાબર, શુદ્ધિકરણ માટે તો ખરું જ, પણ જંતુઓ પણ ન આવે એના માટે પણ કરવામાં આવે છે. પીવીસી નું આખું નામ છે મિત્રો પોલીવિનાઇલ ક્લોરાઇડ. બરાબર છે ને? આ પીવીસી ને જે પાઇપમાં જોવો છો, પીવીસી ની કોઈ પણ તમે વસ્તુ જોવો છો ને ફાઈબર, એ પીવીસી ની બનાવટ માટે પણ ઉપયોગ થાય છે. CFC ની બનાવટ માટે, બરાબર, CFC ક્લોરોફ્લોરોકાર્બન જેને કહેવાય છે, કે જે મિત્રો એકચ્યુઅલમાં ખરાબ છે. બરાબર ને? પણ જે પણ ઠંડક આપતી વસ્તુ છે, ફ્રીજ છે, એસી છે, આવી તમામ જગ્યા પર CFC નો ઉપયોગ થાય છે. તો આ CFC ની બનાવટ પણ આ ક્લોરીનથી જ થાય છે. અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં, અરે વાહ ભાઈ, નવો ટોપિક મળી ગયો આપણને, હે ને? કે બ્લીચિંગ પાવડર, તમે જાણો છો મિત્રો કે વ્હાઇટ કાપડ હોય ને વ્હાઇટ કાપડ પર આપણને ડાઘા પડી ગયા હોય તો એ ડાઘાને કાઢવા માટે આપણે કપડાને બ્લીચ કરાવીએ છીએ. તો આ બ્લીચ કરાવવા માટે જે સોલ્યુશન આવે છે ને, એ સોલ્યુશન પણ આ ક્લોરીનમાંથી જ બનાવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ આગળની સ્લાઇડની અંદર બ્લીચિંગ પાવડર શું છે, એના કયા કયા ઉપયોગ છે, કેવી રીતે બને છે, એનું અણુસૂત્ર કયું છે, આ તમામની માહિતી આપણે અત્યારે લઈએ છીએ. ચાલો, તમે જોઈ શકો છો મિત્રો, આ બ્લીચ લખેલું છે, બ્લીચિંગ પાવડર છે આ. બરાબર ને? વ્હાઇટ કપડાને મસ્ત સફેદ કરી દે છે આ બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડર બનાવવા માટે કઈ સામગ્રી માટે જોઈશે? તો ક્લોરીન જોઈશે પહેલા તો, બરાબર છે? ક્લોરીન આપણને જોઈશે. અને મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ આપણને જોઈશે, જેને આપણે ફોડેલો ચૂનો પણ કહીએ છીએ. બરાબર છે? હા, ક્લોરીન અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ફોડેલો ચૂનો, આ બંને વચ્ચે મિત્રો પ્રક્રિયા કરાવવામાં આવે અને બંને વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવતા આપણને CaOCl2 મળે છે. CaOCl2 એટલે કેલ્શિયમ, ઓક્સિજન છે એટલે ઓક્સી, અને ક્લોરીન એટલે ક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ, અને બાકીનું પાણી આપણને અલગથી મળી આવે છે. કેટલી સિમ્પલ પ્રક્રિયા જુઓ તમે. બરાબર ને ભાઈ? ક્લોરીનની પ્રક્રિયા કરાવવાની છે આપણે કોણ જોડે? તો કે ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેની પ્રક્રિયા તમે કરાવો ને એટલે બ્લીચિંગ પાવડર બને છે. બરાબર ને? જેનું અણુસૂત્ર શું છે? CaOCl2, જેને મિત્રો વિરંજન પાવડર પણ કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં બંને પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. વિરંજન પાવડર અને બ્લીચિંગ પાવડર તો બંને એક જ છે, બંને અલગ અલગ નથી. હવે આના ઉપયોગો કયા કયા છે સાહેબ? આ તો આપણને ખબર જ હોય બધાને કે ભાઈ સુતરાઉ કાપડ તેમજ લિનનના કાપડના વિરંજન માટે એટલે કે બ્લીચિંગ કરવા માટે વપરાય છે. કાગળ ઉદ્યોગમાં પણ વાપરવામાં આવે છે મિત્રો. કાગળ ઉદ્યોગમાં કાગળને સૂકવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. લોન્ડ્રીમાં કપડાના વિરંજન માટે જાણીએ છીએ આપણે. ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિજનને આપવાનું કામ પણ કરે છે, એટલે એના માટે પણ ઉપયોગ થાય છે. અને પીવાના પાણીને મિત્રો જંતુરહિત કરવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ઘણીવાર થતો જોવા મળે છે. ક્લિયર છે મિત્રો?
તો આપણા આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. 2 અગત્યના પ્રશ્ન આપણી ચર્ચા આપણે આ વિડીયોમાં કરી, જેમાં સૌથી પહેલા આપણે ક્લોર આલ્કલી પ્રક્રિયા, જેમાંથી મિત્રો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય જ છે, અને ત્યાર પછી બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર, એની પણ વાત આપણે આપણા વિડીયોમાં કરી. હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ખાવાનો સોડા અને ધોવાનો સોડા, બરાબર છે ને, આ બંનેની આપણે ફાઇટિંગ કરાવવાની છે સાહેબ, કે ભાઈ શાનામાંથી શું બને છે. બહુ એટલે બહુ મજા આવે એવો ટોપિક છે. ખાવાનો સોડા એનું શું નામ છે, ધોવાનો સોડા એનું શું નામ છે, આનું અણુસૂત્ર શું છે, આનું અણુસૂત્ર શું છે, ઉપયોગો બંનેના કેવા પ્રકારના છે, બરાબર ને. આ તમામની માહિતી આપણે મિત્રો આની પછીના વિડીયોમાં લેવાની છે. ત્યાં સુધી મિત્રો જોરદાર રીતે મહેનત કરજો, સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો. સાયન્સ એટલો સિમ્પલ વિષય છે ને મિત્રો, પણ આપણે એમાં ઇન્ટરેસ્ટ રાખતા નથી, એટલા માટે આપણને થોડુંક અઘરું પડે છે. તો થોડોક ઇન્ટરેસ્ટ રાખજો, થોડું શીખજો, ઓટોમેટિક તમને બધું આવડવા માંડશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો દરેક વિદ્યાર્થીઓ જોરદાર મહેનત કરજો. જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને મિત્રો એક લાઇક પણ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો.